મિત્રો આ છે ઘઉંનો લોટ અને આપણે બનાવવા જઈ રહ્યા છે હવે સરસ મજાની તેલવાળી ભાખરી. તો સૌપ્રથમ આપણે આ રીતે લોટને બાઉલમાં કાઢી લઈશું અને તેની અંદર થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું નાખ્યા બાદ તેમાં થોડુંક તેલ નાખીશું, એક નાની બાળગી જેટલું તેલ. હવે આ જે નાખેલી વસ્તુ છે તેને વલોવી નાખીશું, મિક્સ કરી નાખીશું. લોટમાં તેલને મિક્સ કર્યા બાદ તેને બરાબર હલાવીશું. લોટને તેલ સાથે મિક્સ કરીશું અને તેમાં અડધો ગ્લાસ પાણી નાખીશું અને લોટને ફરી પાણીમાં મિક્સ કરીશું. પાણી, તેલ અને થોડુંક મીઠું. મિત્રો, જ્યાં સુધી બરાબર મિક્સ ન થઈ જાય, લોટ સાથે ભળી ના જાય, ત્યાં સુધી લોટને આપણે એમાં મિક્સ કરતા રહીશું. પોણો ગ્લાસ જેવું પાણી આપણે અંદર મિક્સ કર્યું છે. તમે જોઈ રહ્યા છો કે લોટ હવે બની રહ્યો છે, મિક્સ થઈ રહ્યો છે અને તે કઠણ થઈ રહ્યો છે. લોટ કઠણ થાય તો જ આપણે તેને વણી શકીએ, તેની ભાખરી બનાવી શકીએ. એટલે તેને પૂરતા પ્રમાણમાં પાણી અને તેલ નાખવું જરૂરી છે. તમે જોઈ રહ્યા છો કે હવે એના ભાખરીના ગુલ્લા બનવા જેવો લોટ થઈ ગયો છે. લોટને આ રીતે મસળીને સરસ મજાનો તૈયાર કરવાનો હોય છે. મિત્રો, જ્યારે પણ આપણે ભાખરી બનાવી હોય ત્યારે લોટ કડક બાંધવાનો, અને જ્યારે રોટલી બનાવી હોય ત્યારે લોટ ઢીલો રાખવાનો. તો આપણો ભાખરી બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. તો ચાલો હવે આપણે ભાખરી બનાવવાની શરૂઆત કરીએ. તો મિત્રો, આપણો લોટ તૈયાર થઈ ગયો છે, જેને આપણે નાના નાના ગુલ્લા કરી દઈશું, જેનાથી ભાખરી બનાવવામાં આપણને બહુ સહેલાઈ રહે. અને એ બનાવ્યા બાદ એને આ રીતે દબાવીને ચપટા કરી દઈશું. અને પછી એક ગુલ્લો લઈને આપણે તેને ભાખરીનો આકાર આપીએ. આ રીતે સરસ મજાની તેને ગોલ ગોલ વણી લેવાની હોય છે. ત્યારબાદ ગેસ પર આપણે એક લોળી મૂકીને તેને ગરમ કરવાની હોય છે. જે આપણે તવાઈ મૂકી છે ગેસ ઉપર, તેની પર આપણે આ રીતે ભાખરીને મૂકી દઈશું અને શેકાવા દઈશું. એક બાજુ બરાબર શેકાયા બાદ તેને બીજી બાજુ પલટી દઈશું, જેથી બીજી બાજુ પણ ભાખરી બરાબર શેકાય. જેમ તવાઈ ગરમ થશે તેમ ભાખરી વધારે સરસ ગરમ થશે અને સરસ શેકાશે.
તમે જોઈ રહ્યા છો કે ધીરે ધીરે ભાખરી ગરમ થઈ રહી છે અને શેકાઈ રહી છે. આપણે એને ફરી ઉપર નીચે કરીશું અને એની પર થોડું તેલ લગાવીશું. તેલ લગાવ્યા બાદ એને પલટી નાખીશું અને તેને આ રીતે ગરમ કરીશું. તપેલાથી તેને સરસ મજાની ફેરવીશું, દબાવીશું. તમે જોઈ રહ્યા છો મિત્રો કે સરસ મજાની ભાખરી ગરમ ગરમ ફૂલી રહી છે અને દેખાવ પણ એનો બદલાઈ રહ્યો છે. તો મિત્રો આ તૈયાર થઈ ગઈ છે આપણી ગરમા ગરમ ભાખરી, તેલવાળી ભાખરી. અને તમે શાક સાથે પણ ખાઈ શકો છો, ચા બનાવો તો એની સાથે પણ ખાઈ શકો છો, દૂધ સાથે પણ ખાઈ શકો છો, બધી જ વસ્તુઓ સાથે ખાઈ શકો છો. તો આ છે આપણી ગરમા ગરમ ભાખરી. આ રીતે તેલવાળી ભાખરી બનતી હોય છે. તો તમે પણ ટ્રાય કરજો આ રીતે ભાખરી બનાવવાનો અને કમેન્ટમાં લખજો કે તમારી પણ ભાખરી અમારા જેવી બની કે નહીં. મિત્રો લોળી બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર વળેલી ભાખરી આપણે નાખી દઈએ શેકાવા માટે. ભાખરી જેમ જેમ શેકાય તેમ તેને આગળ પાછળ પલટાવ્યા કરવું જેથી તેની બંને બાજુ બરાબર શેકાય. તેને પલટાયા બાદ તેની પર તેલ લગાડીશું માપ અનુસાર. પછી તેને પલટી દઈશું અને પલટ્યા પછી તમે જુઓ મિત્રો કેટલી સરસ મજાની ભાખરી ફૂલી રહી છે. તો આ રીતે સરસ મજાની ગરમા ગરમ ભાખરી તૈયાર છે, જેને તમે શાક સાથે ખાઈ શકો છો, ચા સાથે ખાઈ શકો છો, દૂધ સાથે પણ ખાઈ શકો છો, દાળ ભાત સાથે પણ ખાઈ શકો છો. તો આ રીતે બનતી હોય છે તેલવાળી ભાખરી. મિત્રો તમે પણ બનાવવાનો ટ્રાય કરજો અને અમને કમેન્ટમાં જરૂર કહેજો કે તમારી પણ ભાખરી અમારા જેવી બની કે નહીં.